નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મગફળીની જાત વિશેની. તો આમ જોઈએ તો કે મગફળીમાં હવે ગુજરાતમાં છેલ્લા 2-4-5 વર્ષથી ઘણી બધી જાતો આવે છે, ઘણી બધી જાતોનું વાવેતર થાય છે. મહદઅંશે કોઈમાં આપણને નુકસાન જાય છે, કોઈમાં આપણને ફાયદો થાય છે, કોઈમાં રોગ વધુ આવે છે. જેમાં વધુ ઉત્પાદન આપતી જાત હોય અથવા ઓલિક એસિડનું પ્રમાણ વધારે હોય તો એમાં સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે, પોડ રોટ છે, આ બધા રોગ આવવાનું પ્રમાણ વધુ રહેશે. જેમાં ઓછું ઉત્પાદન આપતી જાત છે એની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય કે જેમાં સુકારો ન આવતો હોય, સફેદ ફૂગ ના આવતી હોય, પોડ રોટ ના આવતો હોય, કાળી ફૂગ ના આવતી હોય. આ બધા પ્રશ્નો વચ્ચે આપણે ઘણી બધી અલગ અલગ વેરાયટીનું વાવેતર હંમેશા કરતા હોય છે અને આપણે બદલાવતા હોય છે. હવે મગફળી જે છે એનું વૈજ્ઞાનિક નામ જોઈએ તો કે અરાચીઝ હાઇપોજિયા. આમ જોઈએ તો કે ભારતમાં 16મી સદીમાં દક્ષિણ ભારતમાં પોર્ટુગીઝો એનું લાવેલા છે, ત્યાંથી શરૂઆત થઈ અને સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે ગોંડલ સ્ટેટ જે ભગવતસિંહજીનું છે ત્યાં દક્ષિણ ભારતમાંથી અને ખેડૂતોને જે કૃષિ સહાય યોજના હેઠળ અને નવા પાકને પ્રોત્સાહન આપવા માટે એનું આગમન કરેલું અને ત્યારથી આપણે વાવેતર શરૂ થયું છે. અલગ અલગ વિસ્તારમાં જોઈએ તો કે સૌરાષ્ટ્રમાં મેજોરિટી જુનાગઢ જિલ્લો, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો આમાં વાવેતર વધારે થાય છે. પણ નવી વેરાયટીઓ આવતા સુરેન્દ્રનગર જિલ્લો છે, મોરબી જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, પછી ભાવનગર જિલ્લામાં તળાજા મહુવા તાલુકા છે, એટલે એમાં પણ વાવેતર સારું થાય છે. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો કે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી આ બધા જિલ્લામાં પણ મગફળીનું સારું એવું વાવેતર થાય છે. એ ઉપરાંત કપડવંજ છે, ખેડા છે, નડિયાદ છે, એના પણ અમુક ગામડાઓમાં વાવેતર થાય છે. મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં આનું કંઈ વાવેતર બહુ થતું નથી. હવે મગફળીમાં જે સમસ્યાઓ જે મેઇન છે મેં કીધું એમ આ સફેદ ફૂગ, કાળી ફૂગ, પોડ રોટ, તો એને લઈ અને અલગ અલગ વેરાયટીઓમાં ખેડૂતો આપણે પસંદગી કરતા હોઈએ છીએ. તો સર્વસામાન્ય રીતે અને સારી વેરાયટીઓ હોય તો જે જુનાગઢમાં જોઈએ તો કે જુનાગઢમાં NRCG નેશનલ રિસર્ચ ગ્રાઉન્ડનટ સેન્ટર જે મગફળીનું છે એમાં એને ઘણી બધી વેરાયટીઓ આપી. એ ઉપરાંત જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એને પણ ઘણી બધી વેરાયટીઓ આપી અને એને પણ ઘણું બધું આમાં સંશોધન કરેલું છે. જે ઘણી બધી વેરાયટીઓમાં આપણે જોઈએ તો કે સર્વસામાન્ય રીતે વધુ ઉત્પાદન આપતી મગફળી હોય તો ગુજરાત ગ્રાઉન્ડનટ 20 નંબર કે 20 નંબર છે એમાં તેલના ટકા પણ વધારે છે અને ઉત્પાદન પણ સારું આપે છે. પણ એની એક સમસ્યા એ છે કે એમાં કાળી જમીન હોય અને પોચી જમીન રહેતી હોય તો સફેદ ફૂગ એટલે કે ક્લેરોસિયમ રોલ્સથાઈનો ઉપદ્રવ વધારે રહે છે. ત્યાર પછીની જાત જોઈ એ અર્ધ વેલડી છે. ત્યાર પછીની જાત જોઈએ તો કે GG 22 નંબર છે. એમાં ફૂગનું પ્રમાણ ઓછું રહેશે, સુકારાનું પ્રમાણ ઓછું રહેશે. ઉત્પાદનમાં પણ એ સારી વેરાયટી છે. 2019 અને 20ની વાત કરીએ તો કે GG 23 એટલે કે સોરઠ કિરણ કરીને જે વેરાયટી બહાર પાડેલી છે એ વેરાયટીમાં પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે, પણ ઉત્પાદન ક્ષમતા એની મધ્યમ છે. 20 અને 22 કરતાં 23નું ઉત્પાદન મધ્યમ છે. ત્યાર પછીની બીજી જ એક 2019 અને 20માં જે GG 35 નંબરની વેરાયટી જે બહાર પાડેલી છે કે સોરઠ ગોલ્ડ કરી, એ પણ ઉભળી જાત છે અને એની પણ ઉત્પાદન ક્ષમતા મધ્યમ છે, રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. 23 નંબર છે એ અર્ધ વેલડી છે, 20 નંબરની જેમ છે. હવે આ વેરાયટી છે એ બધી મધ્યમ મુદતની વેરાયટી છે. હવે લાંબી મુદતની વાત કરીએ તો કે 32 છે, 28 છે, આ બે વેરાયટી છે લાંબી મુદતની વેરાયટી છે. આમાં પણ થોડો ઘણો પોડ રોટનો પ્રશ્ન રહેશે, પણ વધારે પડતો મગફળી તૂટવાનો પ્રશ્ન રહેશે. પણ ઉત્પાદન છે આનું ઉત્પાદન બહુ સારું મળે છે, વધારે ઉત્પાદન મળે છે અને મુદત પણ આ 140-50 દિવસ સુધીની મુદત લઈ લેશે. ગઈ સાલ જેને 28 અને 32 નંબરની જે વેરાયટી હતી એ આમ જોઈએ તો કે 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 30, 32, 35, 40 મણ સુધીના ઉત્પાદન આવેલા હતા. પણ જો જમીન ખેંચાઈ ગયેલી હોય અથવા જમીન સુકાઈ ગઈ હોય તો તૂટે છે બહુ, એટલે નાગરા આના હળી જાય છે, એટલે આ પ્રશ્ન આમાં થોડોક વધારે રહેશે. જ્યારે 20 નંબર કે 22 નંબરમાં તૂટવાનો પ્રશ્ન ઓછો રહેશે. હવે વહેલી પાકતી જાતમાં એટલે આપણે જોઈએ તો કે 90-100 દિવસમાં પાકતી હોય એવી જાત, તો એવી જાત જે છે એ GG 39 છે, GG 39 છે, ત્યાર પછી G 24 છે, 37 છે, 41 છે, 45. આ બધી જે ઉભળી જાત છે એ પાછળના વરસાદ થાય તો એમાં ઉગાવાનો પ્રશ્ન રહેશે. એમાં સર્વસામાન્ય રીતે વધારે પડતું હોવાતું હોય તો એમાં 39 નંબર છે એ વધારે વવાય છે. 39 નંબરમાં GG 39 અને GJ 39 એમ બે ટાઈપની વેરાયટી છે. બેયમાં દાણો મોટો છે,
બે દાણાના એક્સપોર્ટ માટે ચાલે છે અને બેમાં રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે. એમાં GG 39 જે છે એનું ઉત્પાદન આમ જોઈએ તો 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 40-42 મણ સુધીના ઉતારાના ખેડૂતના અભિપ્રાય છે. એટલે જે આપણે આમ જોઈએ તો સર્વસામાન્ય રીતે GG 39, GG 20 અને 22 આ જે 3 વેરાયટી છે એ સર્વસામાન્ય છે અને બધા કરતાં રોગનું પ્રમાણ ઓછું આવે છે. ત્યાર પછી ગિરનાર 4નો ગઈ સાલ ઘણો બધો માહોલ હતો, ગિરનાર 4 અને 5, પણ એમાંથી 4નું વાવેતર ઘણું બધું પુષ્કળ થયું હતું. પણ એમાં પોડ રોટનો એટલે કે ડોડવા હળી જવાનો પ્રશ્ન ઘણો બધો આવ્યો. ઘણા બધાએ અલગ અલગ ભલામણ કરેલી હતી કે કેલ્શિયમ બોરોન છે, ફૂગનાશક છે, આ તે એમ, પણ એ રોગ જમીનમાં આવ્યા પછી એને નિયંત્રણ કરવો ઘણો બધો અઘરો છે. તો આવી રીતે કે ગિરનાર 4 ઘણી વખત ગઈ સાલ એવું થયું હતું કે 40-50 વીઘા કે જે વાવેતર ખેડૂતોને કરવાનું હોય 100% એ વાવેતર કર્યું. તો આ બધી જે નવી નવી વેરાયટી છે કે એમાં એક ધારું વાવેતર ના કરતા જે વેરાયટીઓ છે એમાં અલગ અલગ વાવેતર કરવામાં આવે તો જે પાછળથી આપણને દિવાળીએ મજૂરોની શોર્ટેજ થાય છે એમાં પણ આપણને રાહત મળે. જેમ કે 40 વીઘાનું વાવેતર કરવાનું હોય તો 10 વીઘાનું 39 નંબર હોય, 20 વીઘાનું 20 નંબર કે 22 નંબર હોય અને 10 વીઘાનું 32 કે 28 હોય. તો આપણે ઉપાડવામાં પણ થોડાક દિવસ આગળ પાછળ થઈ જાય, થ્રેસરમાં પણ આગળ પાછળ થઈ જાય અને મજૂરની શોર્ટેજમાં પણ ફાયદો થાય. બીજું એકાદી વેરાયટી આપણને ઓછું ઉત્પાદન આપ્યું હોય તો બીજી વેરાયટીમાં આપણને ઉત્પાદનમાં એવરેજ સારી મળે. એટલે આ બધી વેરાયટીઓ છે સર્વસામાન્ય રીતે આપણે ગુજરાતમાં વાવેતર થાય જ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 24 નંબર અને ક્રાંતિ આ બે જે વેરાયટી છે એનું વાવેતર વધારે થાય છે. કે જે 24 નંબર છે એના ભાવ પણ ઊંચો હોય છે અને એનું દાણા માટે દક્ષિણ ભારતમાં વધારે પ્રમાણ જતું હોય છે. એટલે એનું વાવેતર પણ ઘણું બધું થાય છે અને ઉત્પાદન પણ સારું આવે. બીજું 66 નંબરની એક વેરાયટી છે કે જામનગર જિલ્લાના અમુક ગામડાઓમાં થાય છે. ઉત્પાદન એ ઓછું આપે છે પણ ભાવ બધા કરતાં એના દોઢા કે ડબલ હોય છે, પણ એ ઉત્પાદન ઓછું આપે છે. એ પણ દક્ષિણ ભારતમાં અહીંથી લોકો લઈ જાય છે અને એના ભાવ સારા એવા મળે છે. તો આટલી બધી વેરાયટી છે આપણે ઉત્પાદન લેવા માટે સર્વસામાન્ય રીતે જોઈએ તો 39 નંબર, 20 નંબર, 22 નંબર અને 32 નંબર આ બધી વેરાયટીઓ છે એ બધી સારી છે. એ સિવાયની વેરાયટીનો જે અખતરો કરવો હોય તો એ આપણે વીઘો 2 વીઘા તે એ પ્રમાણે અખતરો કરવાનો. એવું નહીં કે આપણે 80%, 100% એ જ વેરાયટીનું વાવેતર કરીએ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલો રહો. વિશેષ માહિતી જોઈતી હોય તો આ ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવે છે એની ઉપર ફોન કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. નમસ્કાર.